અમન સહેરાવત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો. અંશુ મલિક હારીને બહાર. નીરજની જેવલિન થ્રો ફાઇનલ રાત્રે 11:55 વાગ્યાથી. અમન સહેરાવત પેરિસ ઓલિમ્પિકની મેન્સ 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે રાઉન્ડ ઓફ 16માં મેસેડોનિયાના વ્લાદિમીર ઓગેરોવને 10-0થી હરાવ્યો. ગોલ્ફ વુમન્સ ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ શરૂ છે. ધ મેન વિથ ગોલ્ડન આર્મ તરીકે જાણીતા નીરજ ચોપરા આજે પેરિસ ઓલિમ્પિકમાં મેન્સ જેવલિન થ્રો ઇવેન્ટની ફાઇનલમાં ભાગ લેશે. 26 વર્ષીય નીરજે 2 દિવસ પહેલા ક્વોલિફિકેશનમાં તેના પ્રથમ પ્રયાસમાં 89.34 મીટર ભાલો ફેંક્યો હતો અને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આવી સ્થિતિમાં ભારત તેની પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા રાખશે. નીરજ ચોપરાની ઇવેન્ટ રાત્રે 11:55 વાગ્યાથી થશે. મેચમાં નીરજને ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ, જર્મનીના જુલિયન વેબર અને પાકિસ્તાનના અહેમદ નદીમ જેવા પડકારોનો સામનો કરવો પડશે. ગુરુવારે પેરિસમાં ચાલી રહેલી ગેમ્સમાં ભારત 2 મેડલ ઇવેન્ટમાં ભાગ લેશે. અંશુ મલિક વુમન્સની 57 કિલોગ્રામ વર્ગની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ હતી. તેને અમેરિકાની હેલેન લુઇસ મેરોલિસ સામે 7-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. જો હેલેન ફાઇનલમાં પહોંચશે તો અંશુ બ્રોન્ઝ મેડલ મેચ માટે રેપેચેજ રાઉન્ડ રમશે. 21 વર્ષીય અમન મેન્સ 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે રાઉન્ડ ઓફ 16માં મેસેડોનિયાના વ્લાદિમીર ઓગેરોવને 10-0થી હરાવ્યો. પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનાર તે એકમાત્ર પુરુષ કુસ્તીબાજ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.